વિદ્યાર્થી મિત્રો, પ્રમાણ વિશે આપણે સમજ મેળવી. હવે આપણે જોઈએ કે પ્રમાણના દાખલાઓ કઈ રીતે ગણાય. સૌથી પહેલાં તો આપણે જણાવી દઉં કે જો કોઈ બે સંખ્યા પ્રમાણમાં હોય તો એ બંને વચ્ચે એટલે કે બંને ગુણોત્તર વચ્ચે આ 4 ડોટની નિશાની આવશે. ગુણોત્તરમાં હંમેશા વચ્ચે 2 ડોટ આવે, પણ બે ગુણોત્તરની વચ્ચે તે પ્રમાણમાં છે તેવું દર્શાવવું હોય તો 4 ડોટ આવે. હવે આપણે અમુક સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં એ જોઈ અને આપણે રીતની સમજ મેળવીએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે 1/5 અને 3/15 અથવા તો આપણને આ રકમ 1 અને 5, 3 અને 15 એમ પણ આપેલી હોય, અથવા ગુણોત્તરની રીતથી એટલે કે 1/5 અને 3/15 આમ પણ આપેલું હોય. આ અને આ બંને સરખું છે. આ ગુણોત્તરની રીતથી લખેલું છે. હવે પ્રમાણમાં છે કે નહીં એ જોવા માટે પણ ઘણી બધી રીતો છે. સૌથી પહેલી રીત કે આ પહેલું પદ અને છેલ્લું પદ એ બેયનો ગુણાકાર કરવાનો અને વચ્ચેના બંને પદનો ગુણાકાર કરવાનો અને જોવાનું કે તે સરખા જવાબ આવે છે કે નહીં. સૌથી પહેલાં આપણે જોઈએ 1 × 15 બરાબર થાય છે 15. હવે જોઈએ તો 5 × 3 બરાબર 15. તો બંને જે જવાબ છે એ સરખા આવે છે. એનો મતલબ કે આ પ્રમાણમાં છે. બીજી રીત જોઈએ તો અહીં આપણને જે આપેલી છે રકમ એમાં 1/5 અને 5/15 છે. તો આપણે સંક્ષિપ્ત રૂપ આપીને જોઈશું. અહીં આ સંક્ષિપ્ત રૂપ જ છે. આનું સંક્ષિપ્ત રૂપ આપીએ તો 5, 3, 15. હવે 1/5 અને 3/15 અહીં આપણે 3/15 લેતા જો આ જે સંખ્યા છે એને જ લઈએ તો 3, 5, 15. તો જો પ્રમાણ 5/15 સાથે ચેક કરવું હોય તો તે પ્રમાણમાં નથી, પણ જો 3/15 સાથે ચેક કરવું હોય તો તે પ્રમાણમાં છે, કારણ કે એનો જવાબ પણ 1/5 જ આવે છે. તો બંને જવાબ જે છે એ સરખા આવી જાય છે. એનો મતલબ કે આ જે ગુણોત્તર આપેલા છે એ એકબીજાના પ્રમાણમાં છે, અને પ્રમાણમાં છે તે દર્શાવવા માટે આપણે આને કંઈક આ રીતે લખીશું. 1/5 પછી 4 ડોટ કરીશું. આનો મતલબ કે તે પ્રમાણમાં છે. કોના પ્રમાણમાં છે? 3/15. તો જવાબમાં આપણે તે પ્રમાણમાં છે તેવું આ રીતે દર્શાવી શકીએ. આપણે બીજી એક રકમ જોઈએ. આપણે એવી રકમ જોઈએ કે જેની કિંમત આનાથી થોડી વધુ હોય. જેમ કે આપણે જોઈએ 12/18 અને એની સાથે આપેલું હોય 36/72. હવે જોઈએ આ થોડી વધુ કિંમત ધરાવતી સંખ્યાઓ છે. તો અહીં 12/18 સૌથી પહેલાં તો હું 12/18 લખીશ અને 36/72 લખીશ. હવે મારે ગુણાકાર ચેક કરવાનો થાય. આ બંનેનો ગુણાકાર કરવાનો. કોનો કરવાનો? પહેલું પદ અને છેલ્લું પદ વચ્ચેના બે પદ. આ બંને વચ્ચે આ રીતે ગુણાકાર થશે. 12 × 72 અને 18 × 36. હવે આના જે જવાબો આવશે તે સરખા નહીં આવે. આપણે રફ વર્ક દ્વારા જોઈએ તો 72 × 12 1 2 2 1 7 7 2 2 4 2 7 14. હવે જોઈએ તો આપણો જવાબ આવે છે 864. હવે આપણે જોઈએ 18 × 36 નો જવાબ શું આવે છે? 1 8 8 1 3 3 8 8 64 8 3 24 24 ને 6 30. અહીં આવે છે 684. તો આ બંને જે છે એ સરખા નથી. તો એનો મતલબ કે આ બંને જે સંખ્યા છે એ પ્રમાણમાં નથી. તો આપણે લખી દેવાનું કે આ અને આ સંખ્યા પ્રમાણમાં નથી. એમાં 4 ડોટ કરવાના નહીં. બીજી રીત છે
કે 12/18 અને 36/72. આને આપણે સંક્ષિપ્ત રૂપ આપીશું. 12 અને 18, તો 12 માટે હું લખીશ 6 × 2, 18 માટે 9 × 2. હવે 2 ઉડી જશે. હજી 6 માટે હું લખી શકીશ 3 × 2, 9 માટે લખી શકીશ 3 × 3, 3 ઉડી જશે. તો આ પદનું સંક્ષિપ્ત રૂપ આવે છે 2/3. હવે અહીં જોઈએ તો 12 × 3, 12 × 36, 12 × 6, 12 × 6 72. હવે અહીં 12 ઉડી જાય છે. 3 2 6. તો અહીં જે જવાબ આવે છે એ છે 1/2. એનો મતલબ કે આ બંને જે પદ છે એની કિંમત સરખી આવેલી નથી. બંનેનું સંક્ષિપ્ત રૂપ જે છે એ સરખું આવેલું નથી. તો આ જે ગુણોત્તર છે તે એકબીજાના પ્રમાણમાં નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા અલગ પ્રકારના દાખલાઓ કરીએ. અહીં આપણને કહેવામાં આવેલ છે કે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. હવે આપણને 4 સંખ્યા આપેલી છે. આ રીતે જો આપણને દાખલો આપેલો હોય તો આપણે એવું સમજવાનું છે કે પહેલી 2 સંખ્યા અને પછીની 2 સંખ્યાનો એકબીજા સાથે ગુણોત્તર છે, જેને આપણે કંઈક આ રીતે લખી શકું. 15/45 આમ લખી શકીએ અને 40/120. હવે બંને જે ગુણોત્તરો છે એ પ્રમાણમાં છે કે નહીં એ જોવાનું છે. એનો મતલબ કે બંનેની કિંમત સરખી છે કે નહીં, બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ છે એ સરખું છે કે નહીં એ જોવાનું છે. આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીને પણ મોટી સંખ્યાના ગુણોત્તરોનો જવાબ મેળવી શકીએ. હવે 15 અને 45 એને હું અપૂર્ણાંક સ્વરૂપે આમ દર્શાવી શકું અને 40 અને 120ને કંઈક આ રીતે. હવે જ્યારે સંખ્યાઓ મોટી હોય, આના કરતાં પણ મોટી હોય, ત્યારે તમારે ગુરુત્તમ સામાન્ય અવયવનો નિયમ યાદ કરવાનો. બંને જે સંખ્યા છે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધી અને આ જે સંખ્યા છે એમાંથી એનો ભાગાકાર કરી નાખવાનો. જેમ કે 15 અને 45, તો એનો ગુરુત્તમ સામાન્ય અવયવ કાઢતા પછી તમે જો ભાગાકાર કરો તો જે સંખ્યા વધે છે એ સીધું સંક્ષિપ્ત રૂપ મળી શકે. 15 અને 45નો ગુરુત્તમ સામાન્ય અવયવ છે એ છે 15. તો બંનેમાંથી 15ના ભાગાકાર કરી લેવાના. એટલે કે અહીં પણ હું 15/15 લખીશ અને અહીં પણ હું 45/15 લખીશ. હવે 15નો 15 વડે ભાગાકાર કરતાં મને જવાબ મળે 1 અને 45નો 15 વડે ભાગાકાર કરતાં મને જવાબ મળે 3. બીજી રીતે જો જોવી હોય તો અહીં આપણે જોઈએ કે 15/45, તો આપણને સીધો ખ્યાલ આવે છે છેદ ઉડાડવાનો. 15 3 45, તો ઉપર 1 અને નીચે 3. જો છેદ ઉડાડતા ફાવે, સંક્ષિપ્ત રૂપ આપતા ફાવે તો એ જ કરવાનું જે શોર્ટકટ ટ્રીકમાં ગણાય છે. ત્યારબાદ 40 અને 120, તો અહીં પણ જો તમને ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતા આવડે તો તમે એ શોધી અને કરી શકો. અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ મળે છે 40, તો 40નો ભાગાકાર 40 વડે, 120નો ભાગાકાર 40 વડે, તો આપણને 40નો 40 વડે ભાગાકાર કરતાં જવાબ મળશે 1 અને 120નો 40 વડે ભાગાકાર કરતાં જવાબ મળશે 3. આપણે સંક્ષિપ્ત રૂપ આપીને જોવું હોય તો હું અહીં લખું છું 40/120, 0 ઉડી જાય અને 4 3 12, તો પણ આપણો જવાબ આવશે 1/3. બંનેની કિંમત, બંનેના જવાબ સરખા છે. બીજું કે આપણે ગુણાકાર કરીને પણ જોઈ શકીએ. આ 2 સંખ્યા અને આ 2 સંખ્યા એનો ગુણાકાર કરતાં જે જવાબ આવે છે એ જો સરખો હોય તો પણ આપણે સમજી શકીએ કે આપેલ જે સંખ્યાઓ છે તે એકબીજાના પ્રમાણમાં છે. તો આ બધી રીતો દ્વારા આપણે જવાબ મેળવી શકીએ છીએ. પણ સૌથી જે ઇઝી જે રીત છે એ છે સંક્ષિપ્ત રૂપ આપવું, એટલે કે છેદ ઉડાડવા. અને એ તમને તો જ આવડે જો તમને ઘડિયા અને અવયવ ખૂબ સરસ રીતે આવડતા હોય. અહીં આપણને બંનેનો જવાબ મળી ગયો છે 1/3, 1/3. એનો મતલબ કે આ જે ગુણોત્તર છે એકબીજાના પ્રમાણમાં છે. તો જવાબમાં આપણે લખીશું તેથી, પછી ગુણોત્તર લખીશું 15/45 અને
40/120 અને પ્રમાણમાં છે એટલે આપણે વચ્ચે 4 ડોટ કરીને દર્શાવશું કે આ સંખ્યા પ્રમાણમાં છે. હવે આપણે આગળ વધીએ. તમને ત્રણેય રીત વિશે ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈએ કે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં. તો એના માટે સૌથી પહેલી બે સંખ્યા હંમેશા યાદ રાખવાનું, 4 સંખ્યા આપેલી હોય તો પહેલી બે સંખ્યાનો ગુણોત્તર અને પછીની બે સંખ્યાનો ગુણોત્તર. અહીં 24/28 અથવા તો 24/28 આવું લખી શકાય. ત્યારબાદ છે 36, તો 36/48 અથવા તો 36 ગુણોત્તર સાથે લખીશું તો 36/48. હવે અહીં આપણને ગુણોત્તર ખબર છે. આપણે સંક્ષિપ્ત રૂપ દ્વારા ગુસાઅ મેળવીને અથવા તો ભાગાકાર કરીને આના જવાબ મેળવીશું. આપણે પહેલાં સંક્ષિપ્ત રૂપની રીત જોઈએ તો 24 એટલે 12 × 2, 28 એટલે 14 × 2, 2 ઉડી જાય છે. પછી 12 માટે 6 × 2 અને 14 માટે 7 × 2, 2 ઉડી જાય છે. 7 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે અતિસંક્ષિપ્ત રૂપ નહીં આપી શકાય. તો જવાબમાં 6/7. એવી જ રીતે જોઈએ 36 માટે. 36 માટે 12 × 3, 48 માટે 16 × 3, 3 ઉડી જાય છે. 12 માટે લખીશું 4 × 3, 16 માટે લખીશું 8 × 2, 2 4 અને 2 4 8. તો ઉપર વધે છે 3 અને નીચે વધે છે 4. બંનેનો જે જવાબ છે એ સરખો નથી આવતો. એનો મતલબ કે આ સંખ્યાઓ છે તે પ્રમાણમાં નથી. તમે જાતે બીજી રીતો પણ ચેક કરો, જેમ કે 24/28 અને 36/48. તો આ બંને સંખ્યા અને આ બંને સંખ્યાનો ગુણાકાર જે કરીએ તો આપણને બંનેના જવાબ અલગ અલગ મળશે. એનો મતલબ કે આ જે સંખ્યાઓ છે તે પ્રમાણમાં નથી. તો આપણે જવાબમાં લખીશું આ રીતે કે તેથી 24/28 અને 36/48 પ્રમાણમાં નથી. તો આ ત્રણેય રીતમાંથી તમને જે રીત સહેલી લાગે તમે તેનો ઉપયોગ કરો અને વધારે દાખલાઓ ગણો.